જે દ્રશ્યોની અંદર તમામ શ્રદ્ધાળુઓ ડરીને ફરી એક વખત એ સીડી ઉતરતા નજરે જોવા પડી રહ્યા છે। એટલે કે આ સીસીટીવી ફૂટેજ છે, આ જો એ બાળક ચડી રહ્યો છે, તેમની કાકાની તેમણે આંગળી પણ પકડેલી છે અને ત્યારબાદ એ અંધારાવાળી જગ્યાની અંદર આ સમગ્ર ઘટના બની, જેમાં અચાનક સિંહ આવ્યો, મયુર ચૌહાણને ખેંચી ગયો। સીસીટીવી ફૂટેજમાં ભોગ બનનારનો બાળક એ દેખાયો છે। વહેલી સવારે 4.5 કલાકના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचार में विगतवार बात करिए तो समाचार जूनागढ़ थी सामे आवी रह्या छे। जे जूनागढ़ में एक सिंह हुमलानी घटना सामे आवी हती। जूनागढ़ना प्रख्यात यात्राधाम गिरनार पर्वत पर 11 जुलाई अत्यंत हृदयद्रावक अने ચોંકાવનારી घटना सामे आवी हती, जेमां 12 वर्षना बाळक पर वहेली सवारे सिंहे अचानक हुमलो कर्यो हतो। आ समग्र हुमलो सीसीटीवी में आव्यो छे। सीसीटीवी फूटेजमां भोग बननारनो बाळक ए देखायो छे। 11 जुलाई वहेली सवारे भोग बननार बाळक ए सीसीटीवी फूटेज में देखायो छे। सीसीटीवी फूटेज में सिंहना हुमला बाद अफड़ातफड़ी पण देखाई हती। लोको भागता होय तेवा दृश्यो पण सीसीटीवी केमेरा में कैद थया छे। वहेली सवारे 4.5 कलाकना सीसीटीवी फूटेज जोवा मळी रह्या छे। श्रद्धाळुओ नीचेनी तरफ दौड़ता होय तेवा दृश्यो पण सीसीटीवी नी अंदर जोवा मळी रह्या छे। सिंह खेचीने बाळक लई गयो ते पहेला अने पछीना दृश्यो सीसीटीवी केमेरा में कैद थया छे। जूनागढ़ में बनेली कमनसीब घटना बाद डरनो माहौल समग्र जूनागढ़नी अंदर जोवा मळी रह्यो छे। सिंह हुमलानी वधती घटनाथी चौतरफ चिंतानो माहौल ए जोवा मळी रह्यो छे। आ समग्र घटना 11 जुलाई बनी हती, जेमां 11 वर्षना मयूर चौहाण नामना बाळक उपर सिंहे हुमलो कर्यो हतो। हुमलो कर्या बाद सिंह ए बाळकने खेचीने जंगल तरफ लई गयो, ज्यां 3 सिंहे बाळक पर हिंसक हुमलो कर्यो अने बाळकने पचावी पाड्यो। आ समग्र घटना ए सीसीटीवी केमेरा में कैद थई छे। सीसीटीवी फूटेज में भोग बननारनो बाळक ए देखाई रह्यो छे। 11 जुलाई वहेली सवारे भोग बननार बाळक ए देखाई रह्यो हतो। त्यारे वधु माहिती माटे आपणी साथे टेलिफोनिक प्रतिक्रिया माटे उमंग जोडायेला छे। उमंग, जे रीते जूनागढ़नी अंदर सिंह हुमलानी घटना बनी, जेमां 11 वर्षना बाळक उपर सिंहे हुमलो कर्यो अने समग्र गुजरातनी अंदर सिंह हुमला जे दिवसे ने दिवसे वधी रह्या छे, त्यारे शुं छे वधु माहिती? जी बिल्कुल, जूनागढ़नी अंदर सिंहना हुमलानी जे कमनसीब घटना बनी हती, 11 वर्षना ए मयूर चौहाणનું આ હુમલાની અંદર એ મોત થયું હતું ને હવે તે હુમલાના જે સીસીટીવી દ્રશ્યો છે એ સીસીટીવી દ્રશ્યો ન્યૂઝરૂમ ગુજરાત પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે, જેમાં તમે હું મારી ટીમને વિનંતી કરીશ એ ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો બતાવે, જેમાં એ શ્રદ્ધાળુઓ છે તે ગિરનાર ચડી રહ્યા છે અને ગિરનાર ચડી રહ્યા છે એ જ સમયે જે અંધારાની જે જગ્યા આવે છે એ સમયે સિંહ આવીને તે મયુર ચૌહાણ નામના બાળકને ઉઠાવી જાય છે અને બાદમાં દ્રશ્યો તમે જુઓ, જે દ્રશ્યોની અંદર તમામ શ્રદ્ધાળુઓ ડરીને ફરી એક વખત એ સીડી ઉતરતા નજરે જોવા પડી રહ્યા છે। એટલે કે આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં સ્પષ્ટ તો નથી દેખાઈ રહ્યું, પરંતુ એ અંધારાવાળો જે જગ્યા છે, જે ભાગ છે, ત્યાં સમગ્ર ઘટના બની હતી। લોકો ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારે લગભગ 4:33 વાગ્યાનો આ સમય છે અને 4:33 કલાકે આ ઘટના છે તે ગિરનારના એ પગથિયા ઉપર બનેલી છે। સિંહ ખેંચીને બાળકને લઈ ગયો અને તે પહેલા અને પછીના બંને દ્રશ્યો, આ જો એ બાળક ચડી રહ્યો છે, તેમની કાકાની તેમણે આંગળી પણ પકડેલી છે અને ત્યારબાદ એ અંધારાવાળી જગ્યાની અંદર આ સમગ્ર ઘટના બની, જેમાં અચાનક સિંહ આવ્યો, મયુર ચૌહાણને ખેંચી ગયો અને અચાનક જ શ્રદ્ધાળુઓ આ દ્રશ્યો જોઈને એ ફરી ભાગતા ડરનો માહોલ જોવા મળ્યો અને ડરથી આ તમામ શ્રદ્ધાળુઓ ફરી એક વખત ત્યાંથી ભાગતા જોવા મળ્યા। સિંહના હુમલાની વધતી ઘટનાથી ચોતરફ અત્યારે चिंतानो माहौल जोवा मळी रह्यो छे। वधुमां वधु એ વન વિભાગ પણ એવા પ્રયાસ કરી રહ્યું છે કે સિંહ છે તે માનવ ઉપર હુમલો ના કરે અને એ પણ તપાસ ચાલી રહી છે કે સિંહ કેમ માનવ ઉપર હુમલાએ વધુ કરી રહ્યું છે। સિંહની પજવણી થઈ રહી છે અથવા તો પછી સિંહનું જે વસવાટ છે, જે તેનું રહેઠાણ છે તે જગ્યા ઘટી રહી છે, તેને લઈને સિંહો છે તે માનવનો જે વિસ્તાર છે તે તરફ આવી રહ્યા છે। કારણ કે ગિરનારના આ કરોડો લાખો વર્ષથી આ ગિરનાર અડીખમ ત્યાં ઊભો છે, પરંતુ આ પહેલી એવી ઘટના છે જેમાં એ સિંહે કોઈ માનવ ઉપર હુમલો કર્યો હોય ગિરનાર ઉપર, અને આ ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો। જી બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.